તારીખ 19/12/2001 દંતાલી આશ્રમમાં અમદાવાદથી લાયોનેસ ક્લબની બહેનો આવેલી, તેની સાથે થયેલી ચર્ચા વિચારણા. ગીતા દેસાઈ, હું બ્રાહ્મણ છું અને અમે શિવ પૂજી છીએ. દરરોજ ઘરમાં શિવજીની પૂજા કરીએ છીએ. એટલે પહેલેથી અમે ઓમ નમઃ શિવાય તો અમારા સવારથી મનમાં ગુંજતું જ હોય છે. પણ એક જગ્યાએ અમે એવું સાંભળ્યું, લેક્ચર હતું એમાં, કે સ્ત્રીઓએ કોઈ દિવસ ઓમ નમઃ શિવાય નહીં બોલવાનું. એ ખોટી વાત છે. હા, એટલે એ ત્યારથી એ પ્રશ્ન અમને પૂછવે છે અને અમારા ઘરમાં પહેલેથી વાતાવરણ એવું છે કે ઓમ જેટલો પુરુષને અધિકાર એટલો સ્ત્રીને અધિકાર છે. બરાબર છે. કોઈ જરાય ઓછો. અચ્છા, ઓમ નમઃ શિવાય પ્રેમથી બોલવાનું, ખૂબ ભાવથી, ભક્તિ ભાવથી. હા, એ તો મારું એક પુસ્તક છે, શિવ તત્વ નિર્દેશ. અચ્છા, ઈચ્છા થાય તો વાંચજો. એમાં શિવજીના બધા સ્વરૂપનું અચ્છા, વર્ણન કરેલું છે. શિવ શું છે, કાચબો શું છે, અચ્છા, એ બધું એમાં છે. ઈચ્છા થાય તો વાંચજો. બોલો બીજું. બસ એ જ. અને આ બધા જન્મ કુંડળી જન્માક્ષરમાં બહુ કોઈ દિવસ માનવું જ ના જોઈએ, કોઈને જોઈ નહીં, કોઈને બતાવી નહીં. એમાં બિલકુલ સાચું નથી હોતું. એ બધા આશરાઓ છે. હા, એક સંભાવના હોય છે. કોઈ પણ માણસની કુંડળીને લઈને તમે એની સંભાવના કરો તો સંભાવનામાં કેવું થાય, 2-4 વાતો ઘટતી આવી જાય, 2-4 ના. બાકી એમાં કઈ ન જાણ્યું જાણકી નાથે સવારે શું થવાનું છે, કાલે શું થશે કોઈને, આ ધરતીકંપ થવાનો તો કોઈને ખબર નથી. ખબર નથી. એ તો પછી બધી સંભાવનાઓ છે, એમાં પડવું નહીં. આવો બેસ નજીક. શું નામ તમારું? મારું નામ મીનાક્ષી પટેલ છે. હું જોધપુર નગરપાલિકાની કાઉન્સિલર પણ છું અને અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાની ઉપાધ્યક્ષ છું. લાયોનેસ ક્લબમાં મેમ્બર પણ છું. બહુ સારું. હમણાં આપણે વાત થઈ કે આગલા જન્મોના કર્મોનું કઈ હોતું નથી, તો કર્મ અને કાયદો જે પુસ્તક છે એની અંદર એવું કહેવા માંગે છે કે આગલા કર્મો પ્રમાણે આપણે એમ કે અત્યારે ભોગવી રહ્યા હોઈએ છીએ, જે કઈ સુખ દુઃખ એ બધું ભોગવી રહ્યા હોઈએ છીએ. તો પાપ કરવાનું તો આ વખતે પણ કે એનું ભોગવવું જ પડતું હોય છે. અમુક પુણ્ય કર્મો કર્યા હોય તો કે એનું પણ ફળ આપણને મળતું જ હોય છે. હવે આ કેવું છે, પહેલો મુદ્દો તો એ છે કે પાપ અને પુણ્યની વ્યાખ્યા સૌની જુદી જુદી છે. એક ધર્મ જેને પાપ માને, બીજો ધર્મ એને પુણ્ય માને. એટલે પાપ અને પુણ્ય દેશ, કાલ અને પરિસ્થિતિને આધીન વ્યાખ્યા થઈ હોય છે. એક ટાઈમ હતો જયારે કોઈ વિધવાના લગ્ન કરવાના થાય તો મહાપાપ માનતા. એક ભાવમાં 2 ભાવ ના કરાય. હવે એવું ના રહે. કાલ બદલાઈ ગયો એટલે હવે એ બધી વાતો આખી ચાલી ગઈ. પહેલા હરિજનને અડો તો એ પાપ લાગતું, એને પશ્ચાતાપ કરવો પડતો, એનું પ્રાયશ્ચિત કરવું પડતું. હવે એવું રહ્યું નહીં. એટલે ખરેખર પાપ અને પુણ્ય એ બેની જુદી જુદી. ક્રિશ્ચનો છે એને બપ્તિસ્મા આપે ને બાળકને, ત્યારે દારૂ પીવડાવે, ચરણામૃત. મુસલમાનના ત્યાં દારૂ પીવે તેને ગુનો થાય, આપણા ત્યાં પણ ગુનો થાય. એટલે આ બધી સૌની જુદી જુદી વ્યાખ્યાઓ છે. એક વાત. બીજી વાત છે કે બાળક જયારે જન્મે છે, બાળક જયારે જન્મે છે ત્યારે પૂર્વના કર્મો કે પૂર્વના પાપો કે પુણ્યો લઈને નથી જન્મતું. આજે તો 100 બાળકોમાંથી તમે 80 બાળકોને જન્મતા અટકાવી દો છો. જે આપણે બધા એ થયું એના કારણે. હવે એ બાળકોને જે અટકાવી દીધા એ ક્યાં ગયા કર્મવાળા? અને આ જે 20 બાળકો છે જન્મ્યા છે એમને જન્મતાની સાથે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે. એક વિદ્વાનના ઘરમાં જન્મ્યું છે તેને વિદ્વત્તાની અનુકૂળતા આવશે. એક પૈસાદારના ત્યાં જન્મ્યું છે તેને પૈસા. માનો કે રાજીવ ગાંધી છે. હવે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા અથવા ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા એ આખા દેશની સર્વોચ્ચ યોગ્યતાના કારણે નહીં. એના કરતા ઘણા યોગ્ય માણસો હતા, પણ એને જે પરિસ્થિતિ મળી ને એ બીજાને ના મળી. ઘરનું વાતાવરણ મળ્યું. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, ઇન્દિરાના દીકરી, એને જે વાતાવરણ મળ્યું, પરિસ્થિતિ, એ બીજાને ના મળી. એના કરતા ઘણા લાયક માણસો હતા.
પણ એ પ્રધાનમંત્રી ના થઈ શકે. એટલે જ્યારે તમને કંઈક જીવનમાં લાભ હાનિ વગેરે થાય છે, એમાં ચારે તરફનું જે વાતાવરણ માહોલ કહેવાય, એ માહોલ મહત્વનો ભાગ ભજવે છે. કર્ણ છે, એકલવ્ય છે, અર્જુન છે, ત્રણેય યોગ્ય છે. પણ જે વાતાવરણ અર્જુનને મળ્યું એ કર્ણને ના મળ્યું, એકલવ્યને ના મળ્યું. એટલે બંનેને જિંદગીભર સહન કરવું પડ્યું. હવે એ જે સહન કરવું પડ્યું એ ધાર્મિક વ્યવસ્થાના કારણે સહન કરવું. પૂર્વના કર્મે ને ધાર્મિક વ્યવસ્થા એવી હતી. તમને ખબર હોય કે ન હોય, જર્મનીના એક ચાન્સલર થયા હતા, વેશ્યાના દીકરા, પણ એને કઈ સહન ના કરવું પડે. કેમ કે ત્યાંની સમાજ વ્યવસ્થા, ત્યાંની ધર્મ વ્યવસ્થા એને કોઈ બાદ ના આપ્યો. બિલ ક્લિન્ટન છે, એની માં 5 વાર લગ્ન કરી ચૂકી. આ ક્લિન્ટન એનો ખરો બાપ નથી, ત્રીજો છે, એની અટક છે. હવે ભારતમાં આવું તમે માનો? કારણ કે ભારતની વ્યવસ્થા પોતાની પેલાની વ્યવસ્થા જુદી છે. અહીંયા જેટલું સહન કરવું પડે એટલું પેલાને સહન ના કરવું. એમાં ખાસ કરીને સ્ત્રીઓને તો બહુ સહન કરવું, પુરુષને ઓછું સહન કરવું. અહીં તો અહલ્યા થતા વાર નહીં. પુરુષ જલ્દી કઈ અહલ્યા ના થાય, પણ સ્ત્રીને તો અહલ્યા થતા વાર ના લાગે. કારણ કે ધર્મે સમાજે એવી વ્યવસ્થા કરી. સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ. હવે એ અગ્નિ પરીક્ષાએ આખા દેશની સ્ત્રીઓ માટેનું એક જુદું રૂપ ઉભું કરી દીધું. જો રામે એમ કહ્યું હોત કે ભાઈ મારી પત્ની ભલે રાવણના ત્યાં રહી, એ તો પવિત્ર જ છે, અને છતાંય એના સાથે કઈ છેડછાડ થઈ હોય તો પણ મારા માટે એ પવિત્ર છે, કઈ તો સ્ત્રી બિચારી શું કરે? તો આખી સ્ત્રીઓની દશા જુદી હોય. તો આખું જે મૂલ્ય છે એ મૂલ્ય બદલાઈ ગયું. પણ આપણે એક મૂલ્ય ઉભું કર્યું કે સ્ત્રીએ તો એને કોઈ હાથ ના અડાડે, એને સ્વપ્નમાં પણ કોઈનું સ્વપ્ન ના આવવું, એવા ઊંચા મૂલ્ય મૂકી દીધા. હવે પરિણામ સ્ત્રીઓ રોજની 3 સ્ત્રીઓ બળી મરે છે. સરેરાશ 3 સ્ત્રીઓ રોજની બળી મરે. અમેરિકામાં એક સ્ત્રી બળી મરતી નથી. છૂટાછેડા વધારે થાય, પણ છૂટાછેડા થઈને હોટલ મરે, નોકરી કરે, જોબ કરે, બળી ના મરે. અહીં તો બળી મરે છે. કારણ કે તમે જે વ્યવસ્થા કરી છે ને એ વ્યવસ્થાનો આ પરિણામ. પણ એ વ્યવસ્થામાં આપણે જન્મ્યા અને ત્યાં આપણે ન જન્મ્યા, સારી વ્યવસ્થા, એ શા કારણે? ના એટલે શું તમારી આ લોકો બધા બાકી એ એટલા માટે કે આ તો જન્મવાનું જ હતું. દરેક ના માટે જ્યાં જે છે એ પ્રમાણે જન્મવાનું જ હતું. હા, પણ એ જન્મવાનું કારણ શું? એમ કે એક અહીંયા જ જન્મે ને એક ત્યાં જન્મે. એ જન્મવાનું કારણ છે એ તો સીધી વાત છે કે માતા પિતાનો સંપર્ક થયો ને બાળક જન્મ્યું. એમાં કોઈ જીવાતમાં કોઈ પાપ લઈને આવ્યો માટે અહીં જન્મ્યો. તો આપણે તો કહીએ છીએ કે આ દેવભૂમિ છે, અહીંયા તો દેવો જન્મે છે. તો ખરેખર જો અહીં દેવો જન્મતા હોય તો આ દેશની આટલી દુર્દશા કેમ થઈ રહી છે? આપણે ઘણી અવ્યવસ્થાઓ કરી છે. અને હું એમ માનું છું કે મુસલમાનોની તુલનામાં તો આપણે ઘણા સારા છીએ. કારણ કે એ તો હજુ 100 વર્ષ પાછળ જીવે છે. એમની તુલનામાં તો ઘણા સારા છે. પણ તે છતાં જે સ્ત્રી સ્વાતંત્ર્ય પશ્ચિમમાં છે એ પૂર્વમાં હજુ નથી આવી. 16 વર્ષની છોકરી આખી દુનિયાની એકલી ટૂર કરી આવે, એને કઈ વાંધો નથી આવતો. અહીંયા તો 60 વર્ષની ડોશીને ઘર બહાર જતા વિચાર કરવો પડે. કારણ શું છે કે આખી વ્યવસ્થા જ જુદી છે. એટલે આ જે ધર્મ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, રાજ વ્યવસ્થા એ માણસને સુખી દુઃખી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે અને એ સુધારવી જોઈએ. અને સુધારી મહાત્મા ગાંધીજી, દયાનંદ સરસ્વતીથી માંડીને અત્યાર સુધીના કેટલાય લોકોએ ગાળો ખાઈ ખાઈને આ વ્યવસ્થા સુધારી. એના પરિણામે તમે આજે આટલા ભણી શક્યા છો, આટલું ખુરશી ઉપર બેસી શક્યા છો, આટલી વાતે કરી શકો. 60-70 વર્ષ ઉપર તો તમે કલ્પના કરી શકો છો સ્ત્રીઓની શું દશા. શું નામ તમારું? મિનળ શેઠ. મીનાક્ષી. મિનળ.
મિનળ. હું નાના છોકરાઓને ભણાવું છું. તો નાના છોકરાઓમાં અત્યારે બધું પશ્ચિમનું આવી ગયું છે. આપણે દિવાળી કરતા એ લોકોને ક્રિસમસ ઉજવવાની એ થાય છે. એમને આપણા ધર્મો, આપણી સંસ્કૃતિ એ બધાથી કેવી રીતે એમને આપણે એ કરવા. હું તો એકચ્યુઅલી બધું જાણતી હોઉં, પણ એ પેલું પેલી બાજુ ને એટલું બધું એ હોય તો આપણે પાછું આપણું એ કેવી રીતે. તમને એક પ્રશ્ન, આપણા બાળકો ક્રિસમસ ઉજવે એવો પ્રચાર કરવા કોઈ આવ્યું હતું? કોઈ અંગ્રેજ, કોઈ અમેરિકન, કોઈ આવીને આ દેશમાં પ્રચાર કરે છે કે તમે ક્રિસમસ ઉજવો, ક્રિસમસ ઉજવો, ક્રિસમસ? છતાં લોકો કેમ ક્રિસમસ ઉજવે છે? છતાં કેક કેમ કાપે છે? હંમેશા એક નિયમ છે કે આખી દુનિયામાં પેરેલલ બધી સંસ્કૃતિઓ દોડતી હોય છે. એમાં જે બળવાન હોય ને એ બધાના ઉપર હાવી થઈ જાય. એને કઈ હાવી થવું ના પડે, આપોઆપ હાવી થઈ જાય. જો તમારું કલ્ચર મજબૂત નહીં હોય તો એ બીજાના ઉપર, બીજાના દ્વારા પ્રભાવિત થવાનું જ છે. તમે એને રોકી નહીં શકો. દાખલા તરીકે તમે જ છો, હવે આ પંજાબી ડ્રેસ છે એ તો પંજાબનો છે, અને પંજાબમાં આ મુસ્લિમ ડ્રેસ છે. ખરેખર રિયલ તો મુસ્લિમ ડ્રેસ છે. કોઈ પ્રચાર કરવા નતું આવ્યું, છતાં કેમ પહેરો છો? કારણ કે સારો છે, હું એને સારો માનું. અહીં આવા સંસ્કૃતિની પરંપરામાં જે બળવાન હશે ને એ છવાઈ જ જવાનું. તમે ગમે એમ પ્રયત્ન કરો. એટલે પશ્ચિમમાં છોકરા બગડવાનો ડર નથી, આપણને જ ડર છે. આપણા છોકરા બહુ જલ્દી બગડી જાય, એમના છોકરા બગડતા નથી. એ દારૂ પીવે, સિગરેટ પીવે, બોયફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, પાર્ટીમાં જાય, નાચે, કૂદે, 11 વાગે આવે, એમના કોઈ છોકરા બગડતા. પણ આપણા છોકરા તો વાત વાતમાં બગડી જાય. ડુંગળી ખાય તોય બગડી જાય, રીંગણા ખાય તોય બગડી જાય. કારણ કે આપણે બગડવાના કેન્દ્રો ઘણા ઉભા કર્યા છે. એના કારણે આપણે ના પરદેશ જઈ શક્યા. પરદેશ હવે જવા લાગ્યા, પહેલા તો પરદેશ ના જતા. કારણ કે વાત વાતમાં અભડાઈ જવાનું, વાત વાતમાં વટલાઈ જવાનું. આપણે પ્રયત્ન કરવો જોઈએ, પણ પહેલો પ્રશ્ન એ છે કે એનું પોતાનું આકર્ષણ હોવું જોઈએ. એનું પોતાનું જો આકર્ષણ નહીં હોય તો આજે તમે લાખ પ્રયત્ન કરો, પુરુષોને ધોતિયા પહેરવાનું પદ નહીં. છોકરાઓ પહેરે જ કોઈ ધોતી, ગાદી ટોપી પહેરે જ હવે કોઈ. પેલી ટોપીઓ કેટલી બજારમાં વેચાય, પેલી કાટલી વાળી, એમાં સગવડ છે ને, તડકો નથી આવતો. જે સંસ્કૃતિ માનવતા અને વિજ્ઞાનના નજીક હશે એનો આપોઆપ પ્રચાર થશે. આ ડ્રેસમાં તમે જો દોડો, ઉઠો, બેસો, હરો ફરો, આમાં તમને સગવડ છે. આ પરદેશમાં સાડી પહેરીને તમે ફેક્ટરીમાં જાઓ તો કામ ના મળે. કઈ ગમે ત્યારે કઈ કપડું મશીનમાં આવી જાય, ચૂલામાં અડી જાય, આમ થાય તેમ થાય. એટલે આ આખી વ્યવસ્થા, આખું શરીર ઢંકાય છે. પેલામાં તો અડધું શરીર ઉગાડું રહે છે. એટલે આ 3 વાત તમારી સંસ્કૃતિમાં પહેલા તો માનવતા હોવી અને બીજું વિજ્ઞાન હોવું. માનવતા અને વિજ્ઞાનનો મેળ હશે એ સંસ્કૃતિ આગળ જશે. આવો આપણા છબીલદાસભાઈ. હા, મને વાત બરાબર, બોલો. છબીલદાસભાઈ ના દીકરી ને? સારું, બોલો. આપણે બધા જ જાણીએ છીએ કે સત્યને સ્વીકારવું જ પડે છે, તો પણ બધા જ માણસો સત્યથી દૂર કેમ ભાગે છે? એટલા માટે કે સત્યનો રસ્તો અઘરામાં અઘરો છે. સત્યનો રસ્તો એટલો બધો અઘરો છે કે તમે એ રસ્તે જલ્દી ચાલી ન શકો. અઘરો છે, પણ આફ્ટર ઓલ છેલ્લે તો ફરી ફરીને એની પાસે આવવું તો પડે જ છે ત્યાં. બરાબર છે, પણ હું એમ કહું તમને કે માનો કે ભારત છે. હવે ભારતમાં એક વેપારી વેપાર કરે છે. મારા પેટલાદની વાત કરું, અહીં ઘણા વેપારીઓ આવે. એ કે અમે બધું ચોખ્ખી વસ્તુ વેચીએ, પણ પેલાને પૈસા આપવા જ પડે. જે ઇન્સ્પેક્ટર આવે ને, ના આપો તો તમારી ચોખ્ખી વસ્તુનું પણ સેમ્પલ લઈને તમને જેલમાં પુરાય. હળદર છે, તેલ છે, ફલાણું છે, લાવો. એટલે અમારે 200-500 એને આપી જ દીધું. કારણ કે સત્ય વસ્તુ તરીકે અને સત્યની સ્થાપના એ અલગ વસ્તુ છે. સત્યની સ્થાપના રાજ કરી શકે, ધર્મ કરી શકે, સમાજ કરી શકે. આપણા ત્યાં રાષ્ટ્ર સત્યની સ્થાપના નથી કરી શકતું. કોર્ટમાં જો સાચું બોલ્યું તો મર્યા સમજો. કોર્ટમાં જો કેસ જીતવો હોય
તો જૂઠું બોલે એને પ્રભુ પૂછે એવું કઈ પછી જૂઠું જ બોલવાનું, અને જો સાચે સાચું બોલી દીધું તો તમે કેસ હારી જાય. કેસ હારી જઈએ કે ગમે તે, પણ જીત તો આખરે સત્યની જ થાય છે. એવું પણ સત્યની ક્યારે જીત થાય? સત્ય માટે સંઘર્ષ, સત્યની સ્થાપના થઈ હોય તો. પરદેશ, ખાસ કરીને પશ્ચિમમાં તમે જેટલી સરળતાથી સત્ય બોલી શકો એટલી સરળતાથી ભારતમાં સત્ય ના બોલી શકાતો. હા, ભારતમાં એટલી સરળતાથી તમે સત્ય ના બોલી શકો, કારણ કે આપણે આખી વ્યવસ્થા એવી કરી છે કે સત્યની સ્થાપના નથી થઈ શકતી. અને એ ધાર્મિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, બધી રીતે. તમે જે બીજું કહ્યું કે અને એટલે આપણે હારીએ છીએ. સત્યમેવ જયતે, પણ સત્યની સ્થાપના થાય તો જયતે, નહીં તો ના જાય. બીજું તમે જે કહ્યું કે પૂર્વજન્મ નથી કે એના કર્મ નથી, આ કર્મના ફળ અહીંયા જ ભોગવ આપણે સાંભળતા આવ્યા છીએ અને માનતા આવ્યા છીએ કે જેવા કર્મ કરો એવું ફળ મળે. સારા કર્મ તો અત્યારે જેની લાયકાત પણ ના હોય એજ્યુકેશનની દ્રષ્ટિએ કે દેખાવની દ્રષ્ટિએ, તો એ માણસ ટોપ પર હોય છે, અને જે પૂરેપૂરો લાયકાત વાળો હોય છે અત્યારે બોટમ પર પણ હોય છે. તો એનો અર્થ એ થયો કે આપણે કર્મની વ્યવસ્થા સ્થાપિત કરી શક્યા નથી. આપણે ત્યાં એક માણસ 95%, 90% ગુણાંક મેળવ્યો હોય એને મેડિકલમાં પ્રવેશ નથી મળતો, એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ નથી મળતો, ત્યારે બીજો કોઈ છે 55-60% તો પ્રવેશ મેળવે છે. તો આ તો આપણી વ્યવસ્થા છે. આપણે વ્યવસ્થાના નામે અવ્યવસ્થા કરી છે, એના પરિણામ આપણે ભોગવવાના. આપણે વ્યવસ્થા જો સારી કરી હોત તો આવું ના થાય. તો વ્યવસ્થાના નામે અવ્યવસ્થા તો આપણે જ કરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે 20 વર્ષથી આતંકવાદ ચાલે છે, આપણે એને કંટ્રોલ નથી કરી શકતા. અમેરિકાનો આતંકવાદ છે એને ફટ દઈને અફઘાનિસ્તાનને આખું કરી નાખ્યું. હવે એની સત્યની સ્થાપના પરાક્રમથી કરી. આપણી પાસે પરાક્રમ નથી. આપણે ધમકીઓ આપીએ છીએ, હવે સહન નહીં કરીએ, હવે આમ. પણ તો કેટલા વર્ષથી તમે આવું નવું બોલો છો? એટલે સત્ય છે એની સ્થાપના, સત્યની સ્થાપના, એનું નામ જ ધર્મની સ્થાપના. સત્ય, ધર્મ અને ન્યાય, આ ત્રણેય એક જ વસ્તુ છે. આ ત્રણેય જુદી જુદી વસ્તુઓ નથી. સત્યની સ્થાપના એટલે ધર્મની સ્થાપના, એટલે ન્યાયની સ્થાપના. એ નથી કરી શકાતું. આપણે કમજોર છીએ. રોજ સવારમાં ઉઠીને ભગવાનને પગે લાગવું કે દીવો કરવો, અગરબત્તી કે માળા જાપ કરવા, એ સાચું કામ છે કે કોઈ પણ માણસને આપણાથી જેટલી બને એટલી શારીરિક, માનસિક કે આર્થિક રીતે હેલ્પ કરી? બંને છે, બંને બરાબર છે. પેલું જે શારીરિક, માનસિક, આર્થિક રીતે કોઈને મદદરૂપ થવું એ પરિણામ છે, અને એ પરિણામ લાવવા માટે સવારે પ્રાર્થના તમે કરો એટલે તમે એ રીતનું તમારું વલણ તૈયાર થાય. પ્રાર્થનાથી, ઈશ્વરના જપથી, ઈશ્વરના સામીપ્યથી આપણું માનસિક વલણ અને જે વિરોધ કે એવું હોય એમાં ટકી રહેવાની જે શક્તિ, એ બધું એમાંથી આવે. એટલે બંને એકબીજાના પૂરક છે અને હોવા જોઈએ, બંને હોવા જોઈએ. બરાબર છે. એક છેલ્લો સવાલ કે અત્યારે ઠેક ઠેકાણે વૃદ્ધાશ્રમો થઈ રહ્યા છે, આપણે ત્યાં છે, અને વૃદ્ધાશ્રમોમાં આજે જગ્યા નથી મળતી. તો અમારી ક્લબ છે કે બીજી કોઈ પણ સંસ્થાઓ હોય, એ ઘણા બધા કામો કરે છે. તો એક કામ એવું ના થવું જોઈએ કે વૃદ્ધાશ્રમમાં આ વૃદ્ધ આવ્યો કેમ, શા માટે એ આવ્યો? એક બહુ મોટી ગેરસમજ છે. લોકો એમ માને છે કે ઘરના છોકરા અને વહુઓ નથી અને એટલે બધાને બગડી મૂકે છે. આપણે જે બધા સમાજ સુધારક છે, સાંભળો, એટલે મારા ત્યાં વર્તો છે બધા કઈ છોકરાઓએ કાઢી મૂકેલા નથી. એવા તો 10% જ હશે. કેટલાક કેવા છે જેને પતિ નથી તો પત્ની નથી, હવે એકાકી છે, એને કોણ રાંધી ખવડાવે, એની આર્થિક સ્થિતિ નથી, એને વાતાવરણ નથી. અત્યારે તો તમારી સ્થિતિ સારી હોય અને અમદાવાદ જેવા શહેરમાં એકાકી રહેવું એ પણ ડોશીઓને મારી નાખે, ડોહાઓને મારી નાખે, તેને એક રક્ષણ મળે, હૂંફ મળે અને તૈયાર જમવાનું મળે. અમે ખાલી 100 રૂપિયા જઈએ છીએ મહિને. સસ્તામાં સસ્તું અમારું છે, ખાલી 100 રૂપિયા. 17 વર્ષથી 100 રૂપિયા લીધું, પૈસો વધારે નથી. પણ
એને એમ થાય કે હું પૈસા આપી દઉં છું. પછી ઘણા લોકો છે એના છોકરા હોય સારા હોય પણ ફ્લેટ નાનો હોય, ઘર નાનું હોય, અમદાવાદ જેવામાં ક્યાં ડોશી ડોહાની ક્યાં રહે, બધાની પાસે તો પૂરતી સગવડ ન હોય. કઈ વાત એમને આર્થિક સહાયો મળે અને રહેવાની પણ સગવડ. એટલે ઘણા કારણો છે. ખાલી એ જ કારણ નથી કે આ બધા છોકરા બગડી ગયા છે ને બધાને કાઢી મૂકે છે, એટલું જ કારણ એટલું જ કારણ નથી. પણ જે 10-20% આ કારણ હોય કે છોકરાઓએ છોડી દીધા હોય, તો કેમ આપણે જે સમાજ સુધારક છીએ, આપણે એટલે કે જે સમાજના જે ક્લબના મેમ્બર હોય કે કોઈ બી હોય, તો એ જઈને એમને સમજાવી પણ શકાય ને. એ સમજાવવાથી કે ઉપદેશથી જે પરિણામ આવે એ ટેમ્પરરી આવે, સ્થાયી ના આવે. સ્થાયી છે એ પ્રશ્નને ઉકેલવો જ. હવે આજે એક ભણેલી ગણેલી વહુ આવી છે જૂનવાણી, બેને બનતું એનું પરિણામ એમના દાંપત્ય ઉપર આવે, પતિ પત્નીના સંબંધો ઉપર આવે. એટલે પછી એનાથી બહેતર છે કે એ બે જુદા. જો હળીમળીને રહેતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી. હવે ન રહેતા હોય ને તમે દબાણ કરો તો અઠવાડિયું રહે, પછી અઠવાડિયા પછી એનો જ પ્રશ્ન. ઉપદેશથી કે દબાણથી તમે જે કામ કરો એ સ્થાયી પરિણામ ના હોય. આપણે સ્થાયી ઉકેલ કરવો જ પડે. એના કરતા બહેતર એ છે કે કોઈ આશ્રમમાં જઈને રહે, અઠવાડિયે 15 દાડે પેલા છોકરાઓ જોઈ આવે અને પેલા પણ સમજે કે આપણે હવે રોજની કચકચ કરવી, માથાકૂટ કરવી, એના કરતા શાંતિથી રહો. એટલે આ એક ઉકેલ છે. પહેલા આ ઉકેલની જરૂર હતી. પહેલા આપણે કોઈ સંસ્થાઓ કરતા જ નથી. કોઈ અનાથ આશ્રમ નહીં, કોઈ વનિતા આશ્રમ નહીં, કોઈ વૃદ્ધાશ્રમ નહીં, કોઈ કશું કરતા જ નથી. હવે આ બધું થવા પહેલા જરૂર હતી. પહેલા ઘણા ડોશી ડોસાઓ દુઃખી થઈને બિચારા જીવતા છે. એટલે હવે આ સારું છે. જય હરિઓમ. સમય આપીને અમને આટલી સુંદર વાતો કરી. લાઇનર્સ ક્લબ સેટેલાઇટ તરફથી તમારો ખૂબ ભલે ભલે ખૂબ ખૂબ આભાર. હું તમને એક ચોપડી આપું કે પરંપરાથી તમે જે લઈને બેઠા હો એનાથી જુદું આવે એટલે તમને થોડું એવું થાય. પણ ભાઈ મને જે સાચું લાગે એ હું તમને કહું. તમે બિલકુલ સત્ય બોલો છો. એટલે આ બધા આવજો બધા. સ્વામીજી, તમે 6મી જાન્યુઆરી અમદાવાદ અમારે તમને બોલાવવા ના, હમણાં આખે તકલીફ છે ને એટલે હમણાં કાર્યક્રમ બધા બંધ છે. ફરી જઈશું. આવજો. હરિઓમ. हाँ हाँ. एक तरफ ऐसी बात करते हैं कि एक भगवान की इच्छा के बिना हम एक भी श्वास ले नहीं सकते. दूसरे समय में ऐसा बोलते हैं कि किसी ने आपघात किया या एक्सीडेंट में डेथ हो गई तो बोलते हैं कि उसकी अकाल मृत्यु थी. तो इसमें हम क्या मानने का कि वो भगवान की इच्छा से हुआ कि उसकी आयुष इतनी ही थी या दोनों सही बात है, लेकिन दोनों की समझ अलग अलग है. हम एक भी श्वास नहीं ले सकते हैं. अगर हम श्वास ले सकते हैं तो कोई मुर्दा होता ही नहीं. हम नहीं चाहते कि हमारा शरीर मुर्दा हो जाए, लेकिन मुर्दा हो जाता है. इच्छा रखने पर भी श्वास नहीं ले सकते. एक व्यवस्था है और वो व्यवस्था के अंदर हमारा जीवन चलता है. हम चाहें कि हम ऑक्सीजन के बिना भी जिंदा रहें तो नहीं रह सकते. ऑक्सीजन जरूरी है. तो एक ये व्यवस्था. दूसरी बात है कि जो एक्सीडेंट हुआ है वो उसको अकाल मृत्यु इसलिए कहते हैं कि एक आदमी 60, 70, 80, 90 वर्ष तक जीता है, उसकी जगह पर 20 वर्ष में मर गया. उसका मरने का काल नहीं था. ये पेड़ है 15-20 वर्ष तक रहता है फिर सूखने लगता है. उसकी जगह पर 3 वर्ष में सूखने लगे तो वो उसका अकाल है. परंतु उसका समय तो निश्चित होगा ना. नहीं, कोई निश्चित नहीं है. पहले छोटी उम्र में लोग मर जाते थे. आज तो 80, 85, 90 वर्ष तक जीते. आयुष्य को बढ़ाया जा सकता है, आयुष्य को कम किया जाए. भारत 1947 में 1000 स्त्री प्रसूति करती थी तो 450 बच्चे मर जाते. आज तो 100-125 मरते क्योंकि मेटर्निटी होम हुए, ये सब व्यवस्था हुई, ब्लड डोनेशन हुआ. इससे जच्चा बच्चा दोनों जो है उनकी आयुष बढ़ गई. तो बढ़ाया દવા દારૂ વધારે છે. ये कहना कहेगा निश्चित क्षण है वो गलत बात. उसको रोक सकते हैं
उसको हटा सकते हैं। आप पुरुषार्थ करें और उसी रास्ते पर। हरिओम। जय जय। જાની સાહેબ ને ઓળખો છો ને? કયા જાણ? ડોક્ટર જાની અમદાવાદમાં. અમે અહીંયા આવી ગયા તમારે એ લોકો અહીંયા રહેવા આવતા હતા જાની હા સાહેબ. હા હા, ભલે ભલે આવજો. કાકાની યાદ આવી જ થાય. હા છબી તમને કાકા. કહેજો હરિઓમ. હો એક પેલું પુસ્તક લાવી, એક ઉપસંહાર લાવી, બે લાવી. હું બધા એમને કાકાના નામથી બોલાવી. એ તમારા પૂર્વ સંસ્કાર છે. તમે હિન્દુ છો, તમે મુસલમાન છો, તમે જૈન છો, તમે બૌદ્ધ છો, એટલે પૂર્વના જે સંસ્કાર છે એ તરફ તમારી પ્રજ્ઞા ખેંચાય છે, એટલે તમને એ તરફનું બધું ગમે છે. એટલે પ્રજ્ઞા શબ્દ બરાબર છે. રીતંભરા તત્ર પ્રજ્ઞા, યોગ સૂત્રમાં એક સૂત્ર છે, તત્ર રીતંભરા પ્રજ્ઞા. રીતમ સત્યમ, સત્યમ એટલે ત્રૈકાલિક સત્યમ, વિભરતી ઇતિ રીતંભરા પ્રજ્ઞા. પણ મોટો પ્રશ્ન એ છે કે ફરી ફરીને આ બધા મહાપુરુષો પરસ્પરમાં વિરોધ કેમ છે? એમના જે લક્ષ્ય છે અથવા જે તારવણી છે એ જુદી જુદી કેમ છે? એટલે પ્રજ્ઞા શબ્દ એવો છે કે જે તમને અનેક રીતે, એક તમે આ એંગલથી જુઓ તો આનું નામ પ્રજ્ઞા છે. હવે દાખલા તમને આપો કે જૈનો એમ કહે છે કે બૌદ્ધો નાસ્તિકો છે. જૈનો એવું કહે છે બૌદ્ધ ગ્રંથો વાંચવાની બૌદ્ધો નાસ્તિકો છે. બૌદ્ધો એમ કહે છે કે આ વૈદિકો છે કર્મકાંડી, એ તો મહા અનર્થ કરનારા, ધ્વસ્ત પ્રજ્ઞાના, એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. મુસલમાનો કહે છે કે આ બધા કાફર છે, અને આપણે કહીએ છીએ કે મ્લેચ્છ છે. એટલે આ બધાની પ્રજ્ઞા જુદી જુદી કેમ પડે છે? પ્રજ્ઞાનો અર્થ એ છે કે ભાઈ એક એવી કક્ષાએ પહોંચવું કે જ્યાં સમાધાન બધા વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. ઉપનિષદનો મંત્ર છે. હૃદયની ગાંઠ બધી છૂટી ગઈ, છિદ્યંતે સર્વ બધા સંશયો કપાઈ ગયા, તસ્મિન દૃષ્ટે પરાવરે. પરાવર જે છે એ જ પ્રજ્ઞા છે, એને જોવાથી. એટલે પ્રજ્ઞા શબ્દનો અર્થ આપણે એવો કરવાનો કે જેથી એ ફ્લેક્સિબલ થઈ શકે. પણ આ ગેરસમજ લોકોએ પેદા કરી હોય. ધારો કે બુદ્ધને જે અનુભવ થયો, મહાવીરનો અનુભવ થયો, કૃષ્ણનો અનુભવ થયો, તેમનો અનુભવ તો સરખો જ, એટલે લોકોએ બધું ટ્વિસ્ટ કરી. હવે એક લોકોએ કર્યું હોય કે જેને કર્યું હોય, પણ એ બધું અત્યાર સુધી ઉતરી આવ્યું છે ખરું, એ બધું ઉતરી આવ્યું. માનવ કે શંકરાચાર્ય એમ કે છે કે હું પોતે જ બ્રહ્મ છું. રામાનુજ કહે છે અરે હું તો બ્રહ્મના ચરણની રજ છું, હું બ્રહ્મ છું એવું બોલવું જ પાપ છે. બીજા એક પ્રશ્નમાં લાલજીભાઈ એવું લખ્યું હતું કે સોમનાથ મંદિરને લૂંટવા માટે ગઝની વગેરે લૂંટારાઓ જયારે આવ્યા ત્યારે એ આખું મંદિર લૂંટીને લઈ ગયા, એને કઈ ન થયું. અને સત્યનારાયણ ભગવાનની કથામાં એક પ્રસાદને નકારનારો માણસ હોય એની હોડી ઊંધી વળી જાય, આવું કેવી રીતે? સત્યનારાયણની કથામાં જે વાત આવે છે ને એ મિથ છે, એના દ્વારા પ્રચાર થાય. એટલા માટે વૈષ્ણવ પેલું કઈ વૈભવ લક્ષ્મીનું વ્રત વાંચો, દશામાની ચોપડી વાંચો, એ બધામાં આવી વાતો લખી હોય છે જેથી લોકો એ તરફ વળે. અને હિન્દુ પ્રજા પાસે પોતાના ઘરમાં કોઈ સારું કામ કરવા માટેની કોઈ ખાસ વિધિ નથી, એટલે સત્યનારાયણની કથા કરાવો. આર્ય સમાજીઓ છે એ હવન કરે અને બાકીના લોકો છે એ બધી સત્યનારાયણની કથા કરે. પણ સત્યનારાયણની કથા ખરેખર એ શબ્દ પણ બરાબર નથી. એમાં એક શબ્દ છે સત્યનારાયણ વ્રત કથા. વ્રતની કથા છે કે કોણે સત્યનારાયણનું વ્રત રાખ્યું અને પછી એને શું ફાયદો થયો કે શું નુકસાન થયો. પ્રસાદ ન લેનારને જે થયું એ એટલા માટે કે કોઈ માણસ કથા સાંભળવા આવ્યો હોય અને વચ્ચેથી ઉઠીને જતો ના રહે એટલા માટે. જો આવી બીક ના રાખી હોય તો લોકો આવે ને જાય ને આવે ને જાય. જો કે નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. અર્થવાદ કોને કહેવાય? કે કાં તો એના બહુ વખાણ કરો કાં તો એની બહુ નિંદા કરો. જો તમારે પ્રવૃત્તિ કરાવવી છે તો એના બહુ વખાણ કરો,
અને જો એનાથી એને દૂર રાખવો છે તેની બહુ નિંદા કરો. માનો કે તમારું બાળક છે ને, એ બાળકને તમારે જુગારથી, દારૂથી, ગુટકાથી દૂર રાખવું હોય તો તમે સતત એની નિંદા કરો. આ ભયંકર છે, આ ભયંકર છે, આ રાક્ષસ છે, 7મા નરકે લઈ જાય છે, આટલા નરકે લઈ જાય છે. તો સતત તમે એનું નિંદા કરશો તો પેલું બાળક છે એ બધા દોષોથી બચી જશે, અટકી જશે. હિન્દુ પ્રજા કેમ અટકી જાય છે ને પેલી બીજી પ્રજા કેમ નથી અટકતી? જોકે હિન્દુ પ્રજામાં પણ હવે ઘણી પ્રજા એ તરફ વળતી હોય છે, પણ વળે તો પણ એના મનમાં તો એક ડંખ હોય છે, કારણ કે આપણે ત્યાં આ સંસ્કાર છે. ગાંધીજી જ્યારે પરદેશ ગયા, ઇંગ્લેન્ડ ગયા ભણવા માટે, તો એમની માએ એમની પાસે સંકલ્પ કરાવેલો કે હું માંસ નહીં ખાઉં. બીજા 1-2 સંકલ્પો કરાવેલા, અને વૈષ્ણવ પરંપરા હતી એટલે એમણે એ બધું કરેલું. અને એ સંકલ્પોએ એમણે લખ્યું કે મારું રક્ષણ કર્યું. ઇંગ્લેન્ડમાં રહેવા છતાં પણ એ સંસ્કારોએ અને એ સંકલ્પોએ મારું રક્ષણ કર્યું. એટલે વચ્ચે તમને આ પણ કહી દઉં છું, દ્વેષ પણ કલ્યાણકારી છે, ઘૃણા પણ કલ્યાણકારી છે. આપણે કહીએ ને કોઈનો દ્વેષ ન કરવો, કોઈની ઘૃણાની વાત બરાબર નથી. જે દ્વેષ કરવા જેવી જગ્યા છે ત્યાં દ્વેષ કરવો જ જોઈએ. આતંકવાદીઓ છે, એમના હાથે દ્વેષ કરવાનો કે નહીં? એ તમારા મંદિરમાં આવીને બોમ્બ ફોડે કે બીજી જગ્યાએ બોમ્બ ફોડે કે બીજા બધા નુકસાન કરે, તો એમના પ્રત્યે જો તમે ઘૃણા નહીં કરો તો પ્રેમ કરશો? અને એમના પ્રત્યે પ્રેમ કરો તો શું થાય? એટલે એ વાત બરાબર નથી. સાચી જગ્યાએ દ્વેષ નહીં કરવાનો. બાકી ખોટી જગ્યા છે જ્યાંથી તમારે નિવૃત્ત થવું છે કે તમારી પેઢીને નિવૃત્ત કરવી છે, ત્યાં તો તમારે એ સંસ્કાર નાખવા જોઈએ કે આ ખોટું છે, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. અને નહીં કરવાનું છે ને, પ્રાચીન કાળમાં બધું સ્વર્ગ અને નરકના દ્વારા થતું કે ભાઈ આ કરશો તો તમને આ લોક મળશે, અને આ કરશો તો ભયંકર. મારે ત્યાં આશ્રમમાં બહેનો પેલી મેળામાં ગયેલી ને, મેળામાંથી એક આવડો મોટો ચાર્ટ આવે છે નરકનો. બધા ચિત્રો હોય છે, આમ ધગધગતા સળિયા બાળે, અગ્નિથી બાળે ને એવું બધું કેટલું આવે. તે એક બેને મારી પાસે લાવીને મૂક્યો. મને કે સ્વામીજી આ બધું સાચું? મેં કહ્યું બિલકુલ સાચું, બિલકુલ સાચું. હવે એ એટલું ડરી જશે કે આ કામ કરતા એ અટકશે. એને અર્થવાદ કહેવાય. હવે આપણે કહીએ કે આ તો બધું ખોટું છે, કંઈ નથી, તો એની કક્ષા તમારે સમજવી જોઈએ, એનું લેવલ સમજવું જોઈએ. આ બધાના દ્વારા એના મનમાં એક ભય બેસશે, અને ભયના દ્વારા એ એવા કંઈક કામ કરતા અટકશે. એટલે આને અર્થવાદ કહેવાય. નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. એમ તમે પીપળાને પાણી નાખશો તો ફલાણું થશે. આગળ બેસતા પહેલેથી આગળ બેસો એટલે પાછળવાળા બેસી શકે. એમ તમે ગાયને રોટલો ખવડાવશો તો તમને આ થશે, કૂતરાને રોટલો ખવડાવશો તો આ થશે, અતિથિને રોટલો ખવડાવશો તો તમને આ થશે. એ અર્થવાદ છે. અને એટલે આવી રીતે અર્થવાદ વાક્યોને પણ સમજવા જોઈએ. મહાભારતનું યુદ્ધ આમ તો પિતરાઈ ભાઈઓ વચ્ચેનું 18 દિવસ ચાલેલું યુદ્ધ હતું, પણ એક જોતા હિન્દુ રાજાઓના કુસંપનો પરિણામ હતું. એના ખરેખરા કારણો ભારતની ભૌગોલિક સ્થિતિ હતી કે અન્ય કંઈ? અને હવે એમાં 2 દૃષ્ટિકોણ છે. 2 દૃષ્ટિકોણ. આ પ્રશ્નોત્તરી છે એટલે હું તમને બતાવું છું કે જો તમે તાત્વિક રીતે જુઓ તો આ યુદ્ધ થયું જ નથી. તમને ઘણાને ગળે નહીં ઉતરે આ વાત, ઘણાને ગળે નહીં ઉતરે. હું તમને કહું, તમે સાંભળો પહેલા શાંતિથી. પાંડવોના પક્ષે 10 દિવસ ભીષ્મે લીધા, 5 દિવસ દ્રોણે લીધા, 2 દિવસ કર્ણે લીધા, અને છેલ્લો દિવસ શલ્ય લીધા. બરાબર છે? તો પહેલા નક્કી હતું કે 18 દિવસ જ યુદ્ધ થશે. 19મો દિવસ કોણે લીધો? 20મો દિવસ કોણે લીધો? 21મો દિવસ કોણે લીધો? અને જેવી રીતે આ પક્ષમાં બધા દિવસ લીધા, એવી રીતે કૌરવોના પક્ષમાં કોઈ આ દિવસ લીધા છે કે ભાઈ અમે 10 દિવસ
ભીષ્મ પિતા ફલાણા લેશે ને ફલાણા રહેશે ને ફલાણા રહેશે ને. એટલે અને બીજું તમને કહું કે જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે આખી સેના એક સાથે લડે. આ તો રણનું યુદ્ધ છે. 10 દિવસ ભીષ્મ લડતા હોય તો દ્રોણ બેઠા બેઠા આરામ કરતા હોય, કર્ણ આરામ કરતા હોય કે હવે તમે મરો પછી અમે આવીએ. થોડોક જરા વિચાર, કલ્પના કરો, થોડો વિચાર કરો. એટલે માત્ર 18 દિવસ જ કેમ થયા? પેલા પક્ષમાં કેમ એવું કંઈ નથી થયું? આ પક્ષમાં કેમ એવું નથી વહેંચાયેલું? એક બીજી વાત, બે સેનાઓ જયારે સામે સામે જઈને ઊભી છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત યાવદૈતા નિરીક્ષેહમ યુદ્ધુવસ્થિતાનો. મારે જોવું છે કે આ યુદ્ધ કરવા માટે કોણ કોણ આવેલા છે મારે. તો બે સેનાની વચ્ચે તમે રથને ઉભો રાખો. એક સામાન્ય બુદ્ધિથી જુઓ કે હું આ બાજુ છું, તમે પેલી બાજુ છો. હું આ બાજુથી તમને સારી રીતે જોઈ શકું કે અહીં વચ્ચે ઉભો રહું તો વધારે સારી રીતે જોઈ શકું. અર્જુનનો રથ બે સેનાની વચ્ચે જાય તો આમ મોઢું કરવું પડે કે નહીં? કૌરવો તરફ આમ મોઢું કરવું પડે. અને જ્યાં હતા ત્યાં ને ત્યાં હોય તો એને બધું બરાબર દેખાય કે ના દેખાય? કોઈ વિચાર જ નથી કરતું. અચ્છા, તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવા નક ગો મુખા સૈવાભ્યન્યંત સશબ્દસ્તુ મૂલો ભવત. પછી તો બધી શંખો ને ભેરી ને બધું વાગવા માંડ્યું. પછી એવા ટાઈમે જયારે આ ગીતા શરૂ થઈ તો ગીતાનો ઉપદેશ ઝડપથી ધડ કહેવામાં આવે તો એ ઓછામાં ઓછા 1.5 કલાક થાય. તો 1.5 કલાક સુધી કૌરવોનો પક્ષ ઉભો રહે. શંખ વાગી ચૂક્યા છે, ધર્મયુદ્ધ છે. શંખ વાગ્યા પહેલા યુદ્ધ થઈ શકે, પણ શંખ તો વાગી ચૂક્યા છે. તો હવે પેલા એમ વિચાર કરે કે ભાઈ હમણાં કૃષ્ણ ને અર્જુનનો સંવાદ ચાલે છે, માટે હમણાં જરા ઉભા રહો, થોડીક શાંતિ રાખો. એવું બને ખરું? તો એ 1.5 કલાકમાં તો કેટલો કચ્છર ઘાણ કાઢી નાખે. બીજી વાત જરા ધ્યાનથી સાંભળજો. તમે કોઈ વાર કુરુક્ષેત્ર જજો, તીર્થ છે હરિયાણામાં. કુરુક્ષેત્ર છે ને, બહુ મોટું તીર્થ છે. 18 અક્ષોહિણીની જે સંખ્યા છે ને, એ લાખોની નહીં કરોડોની થાય છે. કરોડોની થાય છે. હવે કરોડો માણસો ત્યાં ઉભા રહી શકે એટલી એ જગ્યા નથી. લડવાની તો વાત દૂર રહી, પણ ઉભા રહી શકે એટલી પણ જગ્યા. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. હવે જો તમારે કરોડો માણસોને લડાવવા હોય તો કરોડો માણસોને એની વ્યવસ્થા માટે જોઈએ. એમને એમ ના લડાવી શકો. તમારે 10 માણસો લડાવવા હોય તો 5 માણસો પાછળ કોઈ રસોઈ કરનારો, કોઈ ફલાણો, એ આખી વ્યવસ્થા એ બધી જોઈએ. તો કેટલા બધા માણસો થઈ જાય. પણ તમે એ ભૂમિમાં જઈને જુઓ કે ભાઈ એ ભૂમિમાં એટલી બધી જગ્યા છે ખરી કે જે રીતે અક્ષોહિણી બતાવી છે, અક્ષોહિણી સેનાઓ ત્યાં ઊભી રહી શકે ખરી? એક બીજો મુદ્દો, ભીષ્મ પિતામાં 6 મહિના સુધી શરસૈયા ઉપર પોડ્યા છે. અને તમે જો ચિત્ર જોયું હોય તો એમાં બધા બાણ મારેલા છે અને ભીષ્મ આમ પડ્યા છે. હવે આવી કોઈ કલ્પના કરી શકાય ખરી? જેને ઘણા બાણ વાગ્યા હોય એને તમે કોઈ પોચી રૂવાળી એવી ગાદી ઉપર સુવાડો તો બરાબર છે. તો બાણ વાગ્યા ત્યારે તો વાગ્યા, પણ અત્યારે તો બધા આમ જાણે પેલા ટેકા દીધા હોય ને એવી રીતે બધી ખૂંચી ગયેલા છે. અને એવી સ્થિતિમાં 6 મહિના સુધી માણસ જીવી શકે ખરો? રહી શકે ખરો? કોઈ જીવી શકે ખરો? થોડીક તો કલ્પના કરો. અને પછી બરાબર ઉત્તરાયણ આવ્યું એટલે એમને પ્રાણ છોડ્યા. દ્રોણની વાત આવે ત્યારે દ્રોણની પણ એ જ દશા છે. દ્રોણને પણ 5 દિવસ છે ને, 5 દિવસમાં હાહાકાર મચાવી દીધો છે. આમ તો મારે તમને એમ એ કહેવું છે, તમારા બધાના ગળે મારી વાત નહીં ઉતરે, કે નવી વાત સાંભળી છે ને, પહેલી વાર સાંભળી હોય એટલે એમ લાગે કે આ મહારાજ કેવું બોલે છે. પણ એક ખાસ વાત યાદ રાખવાની, રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો છે.
મહાકાવ્યો છે. અને મહાકાવ્ય છે એમાં રસ નિષ્પત્તિ કરવી પડે, અને રસ નિષ્પત્તિ કરવા માટે એમાં અદ્ભુત રસ આવે, કરુણ રસ આવે, શ્રૃંગાર રસ આવે, વીર રસ આવે, બધા જાત જાતના જુદા જુદા રસો આવે. અને એ રસો જયારે કવિ ઉત્પન્ન કરે છે ત્યારે આપણે એને બિલકુલ એમ જ માનીએ છીએ કે આ ઇતિહાસ છે. આવા જ પુરાણો, આવા જ મહાકાવ્યો ગ્રીક પુરાણમાં છે. ત્યાં હર્ક્યુલિસ છે. હવે તમે હર્ક્યુલિસની કથા સાંભળો તો આ ભીમ કરતા મોટી કથા હોય, એકદમ કલ્પના ના કરી શકાય એવી બધાની છે. કારણ કે પુરાણો છે, પુરાણોની અંદર, મહાકાવ્યોની અંદર આવા બધા રસો નિષ્પન્ન કરવા જોઈએ. પેલા લોકોને શું થયું કે એમણે એમ માની લીધું કે આ માઇથોલોજી છે, અને આપણે હજુ એને માઇથોલોજી માનવા તૈયાર નથી. આપણે હજુ પણ એમ માનીએ છીએ કે આ રિયલ ઇતિહાસ છે, આ સાચો ઇતિહાસ છે, અને એટલે બહુ મુશ્કેલી ઊભી થાય છે. હું તમને આ તો બધું કહેવા બેસું તો આખો કલાક એમાં નીકળી જાય, પણ હું સામાન્ય જ વાત કરું તમને. ગાંધારીને 100 પુત્રો ને અને એક દીકરી, 101. તો એક સાથે 100 પુત્રો, 101 પુત્રો થયા હોય એવું બની શકે ખરું? પાછું એને ગર્ભ રહ્યો છે પણ પ્રસૂતિ થતી નથી. તો પછી એને મુશળ કે એવું કંઈક મારીને પછી બધાને ઘડામાં મૂક્યા. એટલે આપણે કંઈક ભાઈ આજકાલ જે પેલું કંઈક થાય છે ને બધું, હા, એવી રીતે. પણ બરાબર છે, 101 પુત્રો થયા. હવે 101 જે થયા એમાં કોઈ નાનો મોટો હોય ખરો? એક જ દિવસે બધા થયા કે નહીં? કે દુર્યોધન પહેલા થયો ને દુશાસન પછી થયો ને 2 વર્ષ પછી પેલો થયો ને 10 વર્ષ પછી પેલો થયો ને, એ 100 એક જ દિવસે થાય છે. તો હવે એમાં કોને મોટો કહેશો ને કોને નાનો કહેશો? અને આ જ વાત દશરથના ત્યાં છે. 4 દીકરાઓ એક જ રામનવમીના દિવસે જન્મ્યા. તમે રામાયણ જોજો. હવે 4 દીકરાઓ રામાયણમાં રામનવમીના દિવસે જન્મ્યા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ રામ મોટા છે. કદાચ 1-2 કલાક પહેલા જન્મ્યા, એટલું જ. બાકી એથી કઈ વધારે ફરક પડે એવું નથી કે રામ 10 વર્ષ પહેલા જન્મ્યા અને લક્ષ્મણ પછી જન્મ્યો ને પછી ફલાણા જન્મ્યા ને પછી ફલાણા જન્મ્યા. આપણે જે કથા છે ને એનો જે તાર્કિક પક્ષ છે ને, એ તાર્કિક પક્ષ તરફ ધ્યાન નથી દેતા. ના ભાઈ, સમજાવે તો માર ખાવો પડે. જો સમજાવવા બેસે ને અરે એમાં આજીવિકા ચલાવવી છે. કઈ આપણે જેમ બને એમ લોકો પાસેથી આજીવિકા લેવી છે.